આપનો પરિચય. હું મહેશ સુખદેવ પવાર, મહાદેવ પવાર એમનો ભત્રીજો હતો. મહેશ, ખાસ કરીને જે ગઈકાલની દુર્ઘટના છે, તમે અહેવાલ મળે બે શું કર્યું? એકચ્યુઅલી અમને 1:15 વાગે જેવી રીતે ખબર પડી ને તેવી રીતે અમે ટિકિટ કન્ફર્મ કરી અને ટિકિટ કન્ફર્મ કર્યા પછી અમે ત્યાંથી એરપોર્ટ ગયા અમદાવાદ. ખરે અમને ત્યાંથી ખબર પડી કે અમદાવાદ એરપોર્ટ પર અત્યારે બધા જે પણ દુર્ઘટના થઈ છે એમના બધાને સિવિલમાં લઈ ગયા છે. તો અમે હોપ્સ રાખીને સિવિલ હોસ્પિટલમાં ગયા તો એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રાખેલા. એટલી ભીડ હતી ને કે બધી પબ્લિક આમ વેરવિખેર થઈ ગયેલી. તો એના લીધે પછી અમે શું કર્યું કે બધા ડિપાર્ટમેન્ટમાં અમે અમારા બધા જે હતા અમારી સાથે, એમનો સન હતો, પછી એમનો એક 2-3 જણ હતા, એવી રીતે અલગ અલગ થઈને અમે ગયા કે અમને કશું ઇન્ફોર્મેશન ના મળી. તો છેલ્લે 8:30 વાગે અમે બ્લડ માટે એમને DNA ટેસ્ટ માટે બ્લડ આપ્યું. ત્યારે એમને કીધું કે તમે ઊભા રહીને કંઈ ફાયદો નહીં, તમે નીકળી જાઓ અને તમને જે હશે 72 કલાકમાં જે હશે, જે રિપોર્ટ આવશે તમને ફોન ઉપર પણ કહેશે. તો એમાં મારો નંબર અને એમનો નંબર બંનેનો લીધેલો છે અને એના પછી આગળ જે પ્રોસિજર છે તમને કહેવામાં આવશે. એવી રીતે એમને એટલું ખાલી કીધું. તમારી શું ખાસ માગણી શું છે કે તમને મૃતદેહ મળવો જોઈએ આપણે અંતિમ સંસ્કાર? હવે જો પરિસ્થિતિ બધાને ખબર છે કે શું થયું છે એકચ્યુઅલી. ખરે એમાં અમને એવી છે કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એમનું જે છે વિધિ કરવી જોઈએ. તો કંઈ આમાં કશું એ કર્યા વગર ખાલી સપોર્ટ કરે કે અમને બોડી જેટલી હોય એટલી મળી જાય. આમાં શું છે, અને કોઈની જે પણ હોય, મારા માટે જે હતા મારા કાકા કાકી, એમને મારે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિધિ કરવી છે એટલે મને જ જોઈએ. અને એમાં કંઈ એવું નહીં કે ત્યાંથી જ આપણે જે હશે ત્યાં અમે વિધિ કરી દઈશું, કંઈ નહીં. અમારે અહીં અમારે જોડે જોઈએ અને અમને ત્યાં અમારા બધા જે છે રિલેટિવ છે, ફેમિલી જે છે, બધાને સામે અમારે રીત રિવાજ પ્રમાણે જે 10મું હોય 13મું હોય એ બધી રીતે અમે કરીને અમારે પ્રોસિજર કરવી છે. એટલે જે હશે ખાલી એમાં સાથ સહકાર આપો એટલે બહુ છે. બીજું જે હશે તમારે લેવાની. અમારે ખાલી જે હશે 72 કલાકમાં જે હશે આમ પ્રોપર વેથી આન્સર કરીને અમને સપોર્ટ કરો, બીજું કશું નહીં. આપનો પરિચય શું છે? દત્તાત્રેય તાટે. દત્તાત્રેયભાઈ, ખાસ કરીને જે પરિવાર જે આજે દંપતી નથી રહ્યું, શું તમારા સંબંધ મને કઈ રીતે? મારું જીજાજી અને મારી સગી બેન થાય છે અને મોર્નિંગમાં અમે સવારમાં એ લંડન જવા માટે પ્રોસીજર કરી હતી, વિઝિટર વિઝા મળી ગયા. તો મોર્નિંગમાં અમે મૂકવા ગયા એરપોર્ટ પર. એ લગભગ 12:30 સુધી અમે ત્યાં હતા. એમનું ઇમિગ્રેશન પત્યા પછી ત્યાં બેઠા પછી અમે રવાના થઈ ગયા બેક ટુ નડિયાદ. પછી અહીંયા પછી 1:40-38નું પ્લેન હતી અને એ પછી લેન્ડ ટેક ઓફ થયા પછી વિધિન 10 મિનિટમાં અમને ખબર પડી ગઈ. કેમ કે હું મોબાઈલમાં મની કંટ્રોલ ઓપન કર્યો અને તરત જ એના ઉપર ન્યૂઝ આવ્યું કે આવું થયું. તો તરત પછી જાણ કરીને પછી અહીંથી અમે તરત પાછા ગાડી કરી એરપોર્ટ પર ગયા. ત્યાંથી પછી આ વસ્તુ થઈ બધું. કોઈ આમ રિસ્પોન્સ તો મળતું નહોતું, પણ આમ જાઓ ત્યાં જાઓ ત્યાં જાઓ આમ જાઓ ભાગ કરતા હતા. એટલે છેલ્લે મારું ભાણિયો હતો જોડે, એનો DNA રિપોર્ટ માટે બ્લડ લીધું. રાતે 8:30 વાગે અમે નડિયાદ આવ્યા ઘરે. ખાસ કરીને તમારા બંને શું જોબ કરતા હતા? જોબ બેન મહાદેવભાઈ તો અમારા જે જોબ રિટાયર્ડ હતા, મિલમાં સર્વિસ કરતા હતા. પછી સંતરા મંદિરમાં સેવા આપતા હતા. પછી ત્યાં લંડન ફરવા ગયા એટલે આ વસ્તુ થઈ ગઈ અકસ્માત.